વાવથરાદ જિલ્લાના ગણેશપુરા ગામ ખાતે ગાધેડની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે। વાવથરાદ જિલ્લાના ગણેશપુરા ગામે થયેલી એક ગાધેડની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે। આ કોઈ સામાન્ય લૂંટ કે દુશ્મનીનો મામલો ન હતો, પરંતુ ગેરકાયદેસર સંબંધનો એક લોહિયાળ અંત છે। પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પતિને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો પર્દાફાશ થયો છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગણેશપુરા ગામે બનેલી આ ઘટનાએ સમગ્ર પથકમાં ચકચાર મચાવી દીધી છે। આ ઘટનાની વિગત એવી છે કે મૃતક ગમાભાઈની પત્ની નર્મદાબેન ઉર્ફ નબાબેનને ગામના જ પ્રેમજીભાઈ કાળાભાઈ પટેલ નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હતો। આ પ્રેમ સંબંધની જાણ પતિ ગમાભાઈને થઈ જતાં તેઓ અવારનવાર આડખીલી બનતા હતા અને આ જ આડખીલી દૂર કરવા માટે પત્ની નર્મદાબેને તેમના પ્રેમી પ્રેમજીભાઈ અને અન્ય એક સાગરીત મુકેશભાઈ ઠાકોરે ભેગા મળીને ગમાભાઈની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી। આ ગંભીર ગુનાની જાણ થતાં જ વાવથરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર એજી રબારી અને તેમની ટીમે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। આધુનિક ટેકનોલોજી અને સચોટ બાતમીદારોના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ ત્રણેય આરોપીઓને દબોચી લીધા છે। પોલીસના સિકંજામાં આવેલા આરોપીઓ નર્મદાબેન ઉર્ફ નબાબેન, મૃતકની પત્ની પ્રેમજીભાઈ કાળાભાઈ પટેલ અને મુકેશભાઈ માવાભાઈ રાયચંદભાઈ ઠાકોર। પોલીસે ભારતીય ન્યાય સંહિતા BNSની કલમે 103(1), 61(1) અને 54 મુજબ ગુનો નોંધી ત્રણેય આરોપીઓની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। થરાદ પોલીસની આ ત્વરિત કામગીરીને પગલે સ્થાનિક લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે અનૈતિક સંબંધોનું પરિણામ હંમેશા ભયાનક જ આવે છે। શું છે ગણેશપુરામાં ઘટના ઘટી છે? શું છે વાસ્તવિકતા? ગામમાં ગણેશપુરામાં અમારો ભાઈ હતો, એને ભાગ રાખેલો હતો અને અહીંયા સવારમાં વહેલો અમારે ફોન આવ્યો હતો, એમને ગયા તે હું કીધું કે મને એવો માહિતી મળી કે કલટી લાગી હતી, પણ મેં એમને પૂછ્યું પછી એમને ગળા માથામાં લાગેલું હતું, માથા માથે લાગેલું હતું, અંદર લાગેલું હતું। અમે જે વખત ગયા પછી પોલીસમાં જાહેરાત કરી, પછી પોલીસ અહીંયાથી આવે અને જઈશું આવું 2-3 મહિના મને ઘડીક કલટી લાગી છે, ઘડીક પોસો કાઢ્યો છે, આવું બધું 2-3 મહિનું કીધું આગળ આવી તમને આનો ન્યાય મળે એવું। શું તમને શું લાગે છે? શું થયું? મને મદદ થયું એવું લાગે છે, કલટી લાગી 2-4 મહિને બોલ્યા એટલે મદદ જ થયું છે। તો સવારની ઘટના અત્યારે આ ટાઈમે કેમ અહીંયા આવ્યા? સવારમાં અમે વહેલા અહીંયા ગયા હતા, પણ પછી પોલીસમાં ફોન કર્યો, પોલીસ મોડી આવી અહીંયા મોડી આવ્યા છે, પછી અહીંયા બધું લચ્યું અહીંયા કીધું બધું વેચું આવી અમે અહીંયા બેઠા। શું તમારી માગણી શું છે? અમારે ન્યાય મને સાચો અમારા ભાઈને કાયદાસરનો ન્યાય મળે અને જે ગુનેગાર હોય એને સજા પૂરેપૂરી જાય એવી અમારી માગણી। ગણેશપુરામાં ઘટના ઘટી હતી, શું છે એમાં હકીકત? હકીકતમાં એ છે કે અમને સવારમાં 8:30 ફોન આવેલો છે। અમે ત્યાં ગયા ત્યારે ફોનમાં એવું અમને કીધું હતું કે કલટી વાગી હતી। અમે ત્યાં જઈને જોયું ત્યારે નથી, જો કલટી વાગેલી નથી, ગળામાં નિશાન છે। પછી આવી પોલીસને પૂછ્યું એટલે કે અમે માથામાં મારીને ઝઘડો કરતા માથામાં છોડી છે એટલે મરી ગયા છે, પણ માથામાં કોઈ નિશાન કે લોહી એવું ગારો વિચારો છે નહીં। આ ઘટના સ્થળે શું થયું, રાતે કેટલા વાગે બની એવી કોઈ અમને ખબર નથી। હવે પોસ્ટમોર્ટમમાં આવ્યા હતા, જે રિપોર્ટ આવે હતા તે ત્યાં રહેતા હતા। હા, નામ શું હતું ભાઈનું? ગમનાભાઈ વાઘાભાઈ। તો તમને શું આશંકા? શંકા મર્ડરની છે।